ડાયમંડ નગરી ટેક્સટાઇલ નગરીમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત। સચિન વિસ્તારમાં 40 વર્ષીય યુવાનનું અચાનક બેભાન થયા બાદ મોત થયો હતો। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકાવવાનું નામ નથી લઈ રહ્યો છે, પરંતુ ડાયમંડ નગરી ટેક્સટાઇલ નગરીમાં આ શું થવા બેઠું છે। ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના સુરત શહેરમાં આફત અને સંકટ જેવી સ્થિતિ બની છે। આ શહેરમાં મોતના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યા છે। રવિવારે 3 લોકોના અચાનક બેભાન મોત બાદ સોમવારે પણ વધુ 3 લોકોના મોત નીપજ્યા છે। તમામની મોતની પેટર્ન એક જ જેવી છે। ત્યારે સચિન વિસ્તારમાં 40 વર્ષીય યુવક ભંગારના ગોડાઉનમાં ટ્રક લોડિંગ સમયે અચાનક બેભાન થઈ ગયો હતો। હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત નીપજ્યું હતું। ખાનગી હોસ્પિટલમાં પહોંચતા યુવકને મૃત જાહેર કરાયો હતો। 40 વર્ષીય લાલચંદ સરોજ પરિવારમાં એકનો એક કમાવ હતો। હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સાથે પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે। સચિન પોલીસે અકસ્માત મોત નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। जी आपका नाम? तीरथ। जिसकी डेथ हुई उसका नाम, उसकी उम्र कितनी है? ये 40 साल उम्र है नाम और क्या? नाम लालचंद है। उसके परिवार में कौन कौन है? एक 2 साल का लड़का है, एक 5 साल की लड़की है। वो यहाँ पे क्या काम करता था? यहाँ मजदूर काम करता था कंपनी में, भंगार में। क्या हुआ था? वो गाड़ी लोडिंग करता था और गाड़ी लोडिंग करने में वो उसी में मर गया कंपनी में। क्या हुआ क्या था? हुआ था क्या, वो गर्मी में कैसा क्या हुआ, और उसमें यही है कि मतलब उसको अचानक में आया, बस ऐसे ख़त्म हुआ। फिर अभी आपकी क्या मांग है? हमारा मांग यही है कि गरीब आदमी है, मजदूर आदमी है, तो कुछ मदद किया जाए। अभी उसके परिवार में कोई है जो कमाने वाला हो? कोई नहीं।